હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અનિલ દરજીયા અને આપની હાલ રહ્યા છું કૃષ્ણ ટ્યુશન ક્લાસ અમરાપુર. હવે ટૂંક સમયમાં છે ધોરણ 10ની પરીક્ષા આવવાની છે અને આજે પ્રથમ સત્રની પરીક્ષા છે. તેના માટે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય. એમાંનો એક 4 માર્કનો પ્રશ્ન એટલે કે પ્રમેય. કયો પ્રમેય? તો તમને અંદાજ આવી જ ગયો હશે કે કયા પ્રમેયની અહીંયા વાત કરવામાં આવેલી છે. અહીંયા જે પ્રમેય છે તે પ્રમેય છે તેની લિંક અથવા તો તેને જે રકમ છે હું નીચે અહીંયા આપી દઉં છું. તો તે પ્રમેયનું નામ શું છે? સૌપ્રથમ તો પ્રમેયનું નામ છે જે 6થા પ્રકરણમાં આવે છે. કયા પ્રકરણમાં આવે છે? 6થા પ્રકરણ, પ્રકરણ નંબર 6. અને પ્રમેય છે થેલ્સનું પ્રમેય. કયું? થેલ્સનું પ્રમેય. ખૂબ જ મહત્વનું પ્રમેય નંબર 6.1. ખૂબ જ મહત્વનું, મોસ્ટ આઈએમપી. અને ખબર જ છે આપણને કે આ પ્રશ્ન પૂછાવાનો છે તો આપણે આ તૈયાર કરવો જ પડે. બરાબર? 4 માર્ક આપણે રોકડા કરવા હોય તો આ પ્રશ્ન તો તૈયાર કરવો જ પડશે. તો અહીંયા કણે જે થેલ્સનું પ્રમેય છે બીજું કહેવાય છે સમપ્રમાણતાનો પ્રમેય. શું કહેવાય છે? સમપ્રમાણતાનો પ્રમેય. હવે આ જે સમપ્રમાણતાનો પ્રમેય છે આ પ્રમેય પૂછાય છે કેવી રીતે? કાં તો તમને પૂછવું હોય થેલ્સનું પ્રમેય લખો, કાં તો પૂછવું હોય સમપ્રમાણતાનો પ્રમેય લખો, અથવા તો તેની રકમ આપી હોય કે એક ત્રિકોણ કે જેની કોઈ એક બાજુ છે તેને સમાંતર બીજી વચ્ચે મધ્યમાં દોરવાની છે રેખા, અને તે ત્રિકોણ છે તેને 2 ભાગમાં વિભાજિત કરે છે અને સાબિત કરવાનું છે કે ઉપલો ભાગ અને નીચલો ભાગ બરાબર બંને બાજુ સમાન થતું હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ અહીંયા પ્રમેય માટે. તો જુઓ કે આપણે યાદ રાખવા માટે ત્રિકોણ, સૌપ્રથમ તો આકૃતિ તમને આવડવી જોઈએ. સરસ મજાની પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરી અને તમે આકૃતિ દોરો કે અહીંયા ત્રિકોણનું નામ આપવાનું છે એ, બી અને સી. ત્રિકોણ ABC. બરોબર? હવે બાજુ BC ને સમાંતર એક રેખા L દોરવાની છે. બાજુ BC ને સમાંતર રેખા L દોરી. અહીંયા કણે હું નામ આપું છું જેનું નામ છે D અને અહીંયા નામ આપું છું જેનું નામ છે E. આટલું સિમ્પલી બધાને આવડવું જોઈએ. સૌપ્રથમ પ્રમેયની શરૂઆત કરો ત્યારે ત્રિકોણ જેવી આકૃતિ દોરવાની છે. આ ત્રિકોણની આકૃતિ દોર્યા બાદ તમારે એક બાજુ BC ની બાજુને સમાંતર રેખા L દોરવાની છે જે બાજુ AB ને D અને AC ને E બિંદુમાં છેદે છે. ત્યારબાદ તો હવે અહીંયા કણે સૌપ્રથમ તમારે લખવાનું છે તે લખવાનું છે શું? તો જે આપણે કર્યું તે. તો કઈ અહીંયા કણે હું તમે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. સ્ટેપ 1. પહેલા સ્ટેપમાં આપણે શું યાદ રાખશું? યાદ રાખવા માટે જો 4 સ્ટેપ છે. 4 સ્ટેપ તમને યાદ રહી ગયા એટલે તમને ત્રિકોણનો આ જે સમપ્રમાણતાનો પ્રમેય છે આવડી ગયો. બરોબર? તો સૌપ્રથમ પ્રથમ સ્ટેપ છે તે તો જોઈએ. તો પ્રથમ સ્ટેપમાં શું લખવાનું? તો કે આપણે પહેલા ત્રિકોણ દોર્યો. તો અહીં ત્રિકોણ ABC દોર્યો. પછી બાજુ BC ને સમાંતર રેખા L દોરો. આ રેખા L છે તે બાજુ AC ને અને બાજુ AB ને તો કઈ AC છે, AC ને બિંદુ E માં છેદે અને AD ને બિંદુ D માં છેદે છે. ત્યારબાદ હવે આપણે છે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? આની ઉપરથી સાબિત કરીશું કે આ AD ના છેદમાં DB, AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં AC થશે. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર? તો હવે આપણે આગળ શું કાર્ય કરશું તે જોઈએ. તો આગળ હવે BE ને જોડો અને DC ને જોડો. BE ને જોડો અને DC ને. ત્યારબાદ અહીંયાથી એક લંબ બનાવવાનો છે જેને એકનું નામ M આપીએ અને એકનું નામ N આપીએ. બરોબર? તો અહીંયા લખવાનું શું લખવાનું? તો કઈ BE અને DC ને જોડો.
બીઈ અને ડીસી ને જોડ્યા બાદ તમારે છે ઈ એબી ને લંબ લંબ એટલે કે ઊંધો ટી. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે રે ને ઊંધો ટી આકારનો બને છે, બરોબર. લંબનો મતલબ જ થાય 90 નો ખૂણો બનાવતો હોય, બંને બાજુ 90 નો ખૂણો બનાવતો હોય. તો એબી ને લંબ શું થશે તો કે ઈએમ અને જે એસી છે એને લંબ તો કે થઈ જશે ડીએમ. આટલું ખાસ આટલું લખવાનું છે. પહેલા સ્ટેપમાં આટલું જ કરવાનું છે. આપણે જે ત્રિકોણ દોર્યા પછી શું સાબિત કરશું એ અને શું ક્રિયા કરી તે લખવાનું છે. અહીંયા સ્ટેપ નંબર 1 પૂરું. ત્યારબાદ આગળ અહીંયાથી જોઈએ તો સ્ટેપ 2. હવેથી આપણું સ્ટેપ 2 ચાલુ થાય છે. તો સ્ટેપ 2 માં શું કરશું તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રિકોણના ક્ષેત્રફળ આપણે જોઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા અહીંયાથી હું આમ કરી નાખું એટલે આખું હમાય 1/2 પાયો ગુણ્યા વેધ. વિદ્યાર્થી મિત્રો, આપણને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. ત્યારબાદ હવે અહીંયા તમે જોશો તો અહીંયા કણે આપણને ત્રિકોણ અલગ અલગ દેખાય છે. એમાંથી આપણે આ એક ત્રિકોણ લેવાનો છે, ત્રિકોણ એડીઈ. તો સૌપ્રથમ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. તો એડી નું ક્ષેત્રફળ 1/2 એમના. પાયો એટલે શું થાય તો કે અહીંયા કણે જો હું તમને દર્શાવું તો કે માનો કે આપણો ત્રિકોણ છે, જેમાં આ ડી, આ ઈ અને આ એ છે. અહીંયાથી મેં ત્રિકોણ છે એ ઊભો કરી નાખ્યો છે, બરોબર. હવે તમે સમજો કે ઈ એમ છે, એક તો શું છે ઈ એમ, બરોબર, અને બીજું છે સોરી ઈ એમ અને બીજું છે ડી એમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આનો પાયો અને વેધ છે એટલે કે આ ઊંધો લંબ થયો, આને વેધ કહેવાય. અહીંયાથી ઊંચાઈ. તો અહીંયા કણે પાયો એટલે શું થશે તો કે પાયો એટલે ઈ એ ડી. પાયો એટલે શું થઈ ગયો એ ડી, બરોબર. પાયો છે આપણો અહીંયા કણે આ લેવાનો છે, આ ત્રિકોણનો એ ડી ગુણ્યા વેધ તરીકે લેવાનું છે આપણે ઈ એમ. ચાલો, સૌપ્રથમ પેલું ત્રિકોણ થઈ ગયું. ત્યારબાદ આને આ લાઈનમાં છે. જો અહીંયા કણેથી ખાસ આટલું લીધું તો ત્યાર પછી આટલું આ ત્રિકોણ લેવાનો રહેશે. અહીંયા એક ત્રિકોણ બને છે સરસ મજાનો, જે છે ડીબીઈ. ત્રિકોણ ડીબીઈ નું ક્ષેત્રફળ. ત્રિકોણ ડીબીઈ નું ક્ષેત્રફળ એટલે શું થઈ જશે તો કે પેલા તો પાયો એટલે કે ડીબી, તો 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા વેધ, તો કે આની માથે આવેલો વેધ છે ઈ એમ. તો અહીંયા પાછું ઈ એમ લઈએ. ચાલો, હવે શું કરવાનું તો કે બસ કાંઈ નહીં, ઉપર નીચે લખી નાખવાનું એ ડી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીબીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈ એમ ના છેદમાં 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા એમ. સમાન સમાન ઉડી ગયું, વધ્યું શું તો કે એડી ના છેદમાં ડીબી. આને સમીકરણ નંબર 1 કહી દો, આને નંબર 1 આપી દો, બરોબર. હવે સ્ટેપ 2 પૂરું, આટલું જ લખવાનું છે. હવે સ્ટેપ 3 મેં કીધું એમ 4 સ્ટેપ અને સાવ સરળ, સૌથી સહેલામાં સહેલો અને સારામાં સારો આ પ્રમેય છે. યાદ રાખવા માટે ખૂબ જ સરળ, ગોખવાની જરૂર નથી કાંઈ, આવી રીતે યાદ રાખવાનું. ચાલો, ત્રિકોણ પાછો પેલો ત્રિકોણ તો ઉપયોગ લેવાનો છે, પણ હવે બાજુ બદલાઈ નાખશું. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર હવે 1/2 ગુણ્યા પાયા તરીકે આપણે એ ઈ ને લઈશું. પાયા તરીકે કોને લઈશું? એ ઈ ને. જો એ ઈ પાયા તરીકે આવે તો તેનો વેધ થઈ જાય ડીએન. વેધ શું થઈ જાય? ડીએન. અને એવી જ રીતે ચલો, હવે અહીંયા લીધું તો આપણે આ પાયો લેવાનો હોય તો અહીંયાથી આ ત્રિકોણ દોરવી. તો ડીઈસી, ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયા તરીકે કોણ લેશું? ઈસી. અને વેધ તરીકે ડીએન જ આવશે, કારણ કે તો કે આ લાઈન માટે ડીએન છે એટલે ડીએન વેધ તરીકે આવે. પાછું ફરીવાર આનું આ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએન
છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DN. ચાલો DN ગયા 1/2 ગયા. વધ્યું શું? તો કઈ AE ના છેદમાં EC. આને કહી દો નંબર 2. અહીંયા સ્ટેપ નંબર 3 પણ પૂરું. હવે સ્ટેપ નંબર 4 જોઈએ. સ્ટેપ નંબર 4. તો અહીંયા હું તમને સ્ટેપ નંબર 4 સમજાવું તો સમજો કે અહીંયા જે આ ત્રિકોણ આપેલો છે, આ ત્રિકોણ છે એ DE અને BC ની વચ્ચે છે. અહીં બે ત્રિકોણ, એક તો BED એટલે કે ત્રિકોણ BED અને ત્રિકોણ બીજો કયો તો કે DCE. એ બાજુ કઈ બાજુ તો કઈ BC અને બાજુ DE ને ની વચ્ચે આવેલ છે. ચાલો આવું તો આપણે લખીએ કે આટલું લખવાનું, બરોબર. તેથી અહીંયા કરવાનું, તેથી જે ત્રિકોણ આવડો આ છે BED નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DEC અથવા તો DCE નું ક્ષેત્રફળ થાય. તેથી આને સમીકરણ નંબર 3 કહી દેવાનું. શું કહી દેવાનું? સમીકરણ નંબર 3. સ્ટેપ 4 પૂરું. ત્યારબાદ અહીંયા કરે બસ હવે કહી દેવાનું કે સમી 1, 2 અને 3 પરથી AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC સાબિત થાય છે. ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આ છે તે સેમ એજ આવું આપણે સાબિત કરવાનું, તો એ સાબિત થઈ ગયું. તો અહીંયા કણે માત્ર ને માત્ર 4 સ્ટેપ, બરોબર. ખાલી સિમ્પલી સમજવાનું છે. આ અને પહેલું અને છેલ્લું સ્ટેપ છે તે શું કરવાનું છે તો કાંઈ નહીં, આપણે ત્રિકોણ ઉપરથી એની વિશે માહિતી લખવાની છે અને લખવાનું છે. ત્યારબાદ વચ્ચેના સ્ટેપ 2 અને સ્ટેપ 3 તો કાંઈ નહીં, ત્રિકોણના ક્ષેત્રફળ ઉપર છે. ઉપરનો ત્રિકોણ એક આખો લેવાનો છે, પછી પહેલી વાર છે એ આ બાજુ લ્યો તો આ બાજુ લેવાની, પછી બીજી વાર આ બાજુ લ્યો એટલે આ બાજુના ત્રિકોણ લેવાના છે. આવી રીતે સરળ સિમ્પલ આ થેલ્સનો પ્રમેય 4 માર્કમાં પૂછાય છે. તો ખાસ એકવાર કરી લેવો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓને શેર કરજો, જેનાથી જે વિદ્યાર્થીને ના સમજાતું હોય અથવા તો ખબર ના પડતી હોય તે વિદ્યાર્થીઓ સમજી શકે. અને છતાં પણ કોઈ તમને ડાઉટ લાગે તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયો કેવો લાગ્યો તેના વિશે પણ કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.